શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. વડોદરાના શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ગોરવા BIDC ખાતે આજરોજ શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત મહેમાન શ્રી કાનજીભાઈ ભાલાડા, પ્રમુખ સુરત શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, શ્રીમતી તેજલબેન પટેલ IPS, DCP વડોદરા શહેર પોલીસ શ્રી પ્રવીણભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી ખોડલધામ કાગવડ, પ્રમુખ PP કાનાની, શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ વડોદરા શ્રી જગદીશભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર સમાજના વડીલોની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવીને તમામ મહેમાનોનું બુકે તથા ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. રક્તદાનની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના યુવાનોએ પોતાનું રક્તદાન આપ્યું હતું. સમસ્ત લેવા પટેલ સમાજની આસ્થાનું કેન્દ્ર શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા આજે ટ્રસ્ટના ચેરમેન આદરણીય શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્ય સહિત ભારતની વિવિધ 70 કરતાં પણ વધારે જગ્યાએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. ખોડલધામ ટ્રસ્ટ શૈક્ષણિક, આરોગ્ય જેવી વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ વિશાળ ફલક ઉપર કરે છે, જેમાં આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓના કામોને પ્રોત્સાહન આપવા માટેથી તેમજ કેન્સર જેવી ભયાનક બીમારીઓમાં દર્દીઓ માટે રક્ત ખૂબ મહત્વનું હોય છે. તેથી માનવતાના આ મહાયજ્ઞમાં આહુતિ આપવાના ભાગરૂપે આજે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા વડોદરામાં શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ ગોરવા વડોદરા ખાતે એક રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે અને સમાજના યુવાન યુવતીઓ તથા ભાઈઓ અને બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી અને હરખભેર આ યજ્ઞમાં જોડાય અને રક્તદાન કરે છે. કુમુદ અકબરી, ખોડલધામ સમિતિ કન્વીનર, મધ્ય ગુજરાત, વડોદરા.